ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્કેશી નિષૂદનમ તત્વસ્ય તત્વમિચ્છામિ વેદિતો. એમ હું ત્યાગનું તત્વ, ત્યાગને કોર પોઈન્ટ જાણવા માગું છું. ત્યાગનો કોર પોઈન્ટ હું મરી ગયા પછી વાહે પણ લફરું ન લાગે એવો ત્યાગ કરે. તળિયા જાટક નિષ્કુળાને કીધું તરછટ ન કરે, ન થાય ત્યાગ. એ માલિપા જો ત્યાગ ન હોય, બુદ્ધિ ન હોય તો ન થાય. તેથી સાધકે પ્રત્યેક કર્મ માત્ર કર્તવ્ય સમજીને ભગવાનની પ્રસન્નતાનું મોહાત્યાગ તામસમ સ્મૃતમ એવું કીધું. તો એનો અર્થ સમજ્યા વિનાનો ત્યાગ છે. હું ઓહળ દે ને કે પોતાના મનમાં એમ થયું કે આ મૂકી દેવું છે, એટલે પછી એનું હિત હોય, કોઈક સમજાવે કે બે તને આ તારા ફાયદામાં છે, તો એ સમજાય નહીં, તો એને તામસ ત્યાગ કહેવાય. અને ઓલામાં તો ઓલાને ખબર પડે છે, રાજસને ખબર પડે છે, પણ એમાં દેહાભિમાનને કારહો આવે છે એટલે એનો ત્યાગ કરી દે છે. અને આ ત્યાગ સાત્વિક ત્યાગને એવું કે સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ, અને એટલા માટે કીધું ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે. એટલે હું આ ત્યાગીના લક્ષણમાં આવ્યું છે. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે. ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. અર્જુને પૂછ્યું છે, થોડુંક ઊંડું પૂછ્યું છે એટલે એમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્કેશી નિષૂદનમ. ત્યાગસ્ય એટલે ત્યાગસ્ય તત્વમેચ્છામિ વેદિતું. ત્યાગનો કોર પોઈન્ટ હું જાણવા માગું છું. તમે હોતે થોડાક ઊંડા ઉતરો કે. એટલે શું થયું એનો અર્થ? ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. ન દ્વેષ્ટિ કુશલમ કર્મ અકુશલમ કર્મ. સારું હોય એમાં કુશલમ નાનું સજ્જતે. કુશલમ એટલે સારું. એટલે હું એ જ કહું છું, તમે કહો, બધા સામે જેવો કહો, આપણે નિર્ણય કરવાનો છે. વિશે દર્શન સ્વામીજી બોલીએ ક્યાં હું ભાઈ સદગુણ સ્વામીજી, સદગુણ સ્વામીજી સારું પકડતા હોય છે. આ ભલે ની સત્સંગી ભણે પણ બુંદા જેવા જ રહે. શું કયો? પોતે કરે છે એ કંઈક નીચું છે અને એનો દ્વેષ ન કરે, અથવા તો ક્રિયામાં પોતાને આ ક્રિયા ઊંચી ને આ ક્રિયા નીચી, સારું ન કરે એવો અર્થ નથી કાંઈ, પણ પોતે કરે છે એ બરાબર નથી. મારે તો વાસણ જ ઉટકવાના રહ્યા અને એને બધા એને પાટે બેહીને કથા કરવાની, હાર એને પહેરાવે ને મને આમ કરે ને એવું ન કરે. ફળ ત્યાગ છે ને, હાર પહેરાવે તો હારનો ત્યાગ કરે, અને કોઈક જોડા મારે તો જોડાનો ત્યાગ કરે. તો હજી ફળનો ત્યાગી કહેવાય ને. તો ફળનો ત્યાગી ક્યાંથી કહેવાય? કોઈક અપમાન કરે અને એક્સેપ્ટ કરી લે, અને હાર પહેરાવે એને એક્સેપ્ટ ન કરે તો ફળને એક્સેપ્ટ ન કર્યું, ફળનો ત્યાગી ન થયો. એ કોઈક અપમાન કરે તો એને મનમાં લાવવા જ ન દે તો એ ફળનો ત્યાગી થયો કહેવાય. કે ફળનું આવ્યું છે ને, અપમાન કરે તો કે બોલું બાના વિના તો ન કરે. એને આમ કર્યું એટલે એનું અપમાન કરો, તો એને ગણીને ગાંઠે બાંધી લે તો ત્યાગી ન કે. એટલે ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. મને આવું હેઠું આવ્યું અને બીજાને ઊંચી સેવા આવી, એવું ન હોય. જેને ફળ જ ત્યાગ કરવું છે એમાં ઊંચા નીચું ફળને લીધે છે. ભગવાનને રાજીપાના તો કાંઈ વાંધો નથી, ભગવાનને તો કાંઈ રાજી તો ગમે એને કરીને થાય છે.
કોઈ પણ ભગવાનને ઉપયોગમાં આવવી જોઈએ. એટલે ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ, કુશલમ નાનું સજ્જતે. નાનું મોટું ન કરે. તેથી સાધકે પ્રત્યેક કર્મ માત્ર કર્તવ્ય સમજીને ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજીને કરવું જોઈએ. સ્વરૂપથી જ કર્મનો ત્યાગ કરવાથી કર્મથી છૂટાતું નથી, ઉલટું બંધન થાય છે. ભક્તિ યોગની પ્રક્રિયા કર્મનો ત્યાગ કરવાથી ઉલટું શેનું બંધન થાય? સેવા તમે મૂકી દો તો તમને શેનું બંધન થાય? દેહાભિમાન. ઉલટું દેહાભિમાન વધે કે ઘટે? વધે. એટલે દેહાભિમાન બંધન થાય. બંધનમાંથી જાય ને. આ એક જ છૂટવાનો ઉપાય છે, કરીને ફળ ન ઈચ્છું. સ્વરૂપથી ત્યાગીને ફળ, મોટામાં મોટું ફળ શું? માન સન્માન. અને બહુ માન ન દે કોકે. અપમાન તો કોઈ ન કરે, અપમાન તો કરવા આવે પણ કોઈ માન બહુ દે નહીં. ઋષિકેશ ભગત બહુ સારું કામ કરતા હોય તો માન આ ધ્યેય સામે દેવાય કે ધ્યેય સામે કર્યું, એકાઉન્ટ બહુ સારું કર્યું હોય તમે કે ધ્યેય સામે એકડાની ખબર ન હોય. પછી ભગત ખારા થાય કે કર્યું મેં, એને લઈ ગયા ઓલા. એટલે ત્યાગીને ફળ શું બીજું? કોઈ પણ ક્રિયા કરવાનું ફળ શું? બધાને એક જ ફળ, શું? માન. માન. અને માન સન્માન નહીં. એટલે એનો ત્યાગ કરે એટલે ત્યાગી થઈ ગયું પૂરું. સંગમ ત્યક્તવા ફલાની છે. સ્વરૂપથી જ કર્મોનો ત્યાગ કરવાથી કર્મથી છૂટાતું નથી, ઉલટું બંધન થાય છે. ભક્તિ યોગની પ્રક્રિયા કર્મયોગ કરતાં થોડી અલગ છે. કર્મયોગ દ્વારા જગતથી સંબંધ વિચ્છેદ કરવાનો છે, જ્યારે ભક્તિયોગ દ્વારા ભગવાન સાથે સંબંધ જોડવાનો છે. તેથી જે એકબીજા વિના થતો નથી. જગતથી સંબંધ તોડવો હોય તો ભગવાનની હારે કર્યા વિના જલ્દી તૂટતો નથી, અને ભગવાન હારે સંબંધ જોડવો હોય તો અહીંથી તૂટ્યા વિના ત્યાં થતો નથી. એટલે ભક્તિ યોગ અને સાત્વિક ત્યાગ એ બે નજીક નજીક છે. જેને સાચી ભક્તિ કરવી હોય ભગવાનની, એને સાત્વિક ત્યાગ રાખવો છે. ભક્તિ યોગની પ્રક્રિયા કર્મયોગ કરતાં થોડી અલગ છે. કર્મયોગ દ્વારા જગતથી સંબંધ વિચ્છેદ કરવાનો છે, જ્યારે ભક્તિયોગ દ્વારા ભગવાન સાથે સંબંધ જોડવાનો છે. તેથી જે ભક્ત છે તેમણે જપ, પૂજા, ધ્યાન, કીર્તન વગેરે માત્ર કર્તવ્ય સમજીને કરવાના નથી, પરંતુ પોતાના પ્રિયતમ ભગવાનનું કામ સેવા પૂજન છે એમ જાણીને કરવાના છે. એ પણ તેમને રાજી કરવાના છે. ભગવાનનું કામ કરવામાં આનંદ આવવો જોઈએ. ભગવાન સાથેનો સંબંધ જાગૃત કરવા દિલચસ્પીથી કરવા જોઈએ. તેને માત્ર કર્તવ્ય સમજીને કરીશું તો ભગવત સંબંધ જાગૃત નહીં થાય, તો પ્રેમ ઉદય નહીં થાય. અહીં એક શંકા થાય છે કે પ્રસ્તુત શ્લોકમાં કર્મ કરવાની વાત આવી છે, ત્યાગની વાત તો આવી નથી. ભગવાન ત્યાગીની તો વ્યાખ્યા બતાવી રહ્યા છે, તો પછી એ સાત્વિક ત્યાગ કેમ થઈ શકશે? ત્યાગ બતાવ્યો કે કર્મ બતાવ્યું? કર્મ બતાવ્યું. કાર્યમિત્યેવ યત કર્મ, આવી રીતે કર્મ કરવું એમ. ત્યાગ એકલો નોખો સેપરેટ મળતો નથી, કર્મની હારે જ મળે છે. એટલે કર્મ કરે અને જોઈન્ટમાં ત્યાગ હોય. લાલ ઘડો, તો લાલાશ કે ઘડાથી નોખી હોય, એ ઘડાની ભેળી જ હોય. એટલે એનાથી નોખો એમને ભાવ કંઈ
અધર પધર ત્યાગ મળતો નથી. કર્મ કરે ત્યારે ત્યાગની ઝલક દેખાય. ઘોડો હોય ત્યારે લાલ ચટાક છે કે નહીં, ઝાંખો ઝાંખો લાલ છે કે નહીં, એવું ઘડાના આધારે લાલાશ દેખાય. ઓલામાં એકલી લાલાશ ક્યાંય સ્વતંત્ર ન દેખાય. એમ કર્મ કર્યા વિના ત્યાગ દેખાય નહીં. પછી સાત્વિક કરે કે તામસ કરે કે રાજસ કરે ત્યારે એનો કેવો ત્યાગ છે એ દેખાય. અને ભક્તિ કરે તોય ત્યારે કેવો ત્યાગ કરે છે દેખાય. તો પદાર્થોનો કે વિષયનો ત્યાગ છે એ તો કર્મ વિના થઈ શકે? કર્મ વિના થઈ શકે ને. પદાર્થનો ત્યાગ તો થઈ શકે. તો ખાલી પદાર્થનો ત્યાગ તો એનો અર્થ શું? આ મારે નથી જોતું, આ પુસ્તક મારે નથી જોતું, એનો અર્થ શું? તો મેં પુસ્તકનો ત્યાગ કર્યો. મારે જરૂરિયાત હતી નથી જોતું કરું તો મેં ત્યાગ કર્યો કહેવાય. એટલે જરૂરિયાતમાં તો ક્રિયા આવે ક્યાંક ગમે તે, મોટે ભાગે ક્રિયા આવતી હોય છે. અને ક્રિયા ન આવે તો શરીરનું ગુજરાન હોય, ડિમાન્ડ નીડ હોય ને, નીડ હોય ને એમાં નથી જોતું એટલું ઓછું કરે તો ત્યાગ થાય. પણ એનાથી કંઈ બહુ વિશેષતા નથી. ભગવાન તો ભગવાનનું કહેવાનું એમ છે કે નીડ હોય ને એનો ત્યાગ કરી દે એટલે એનો શું અર્થ થયો? પદાર્થનો ત્યાગ થયો. પદાર્થના ત્યાગ કરતા ભગવાન કે ફળનો ત્યાગ મોટો છે. પદાર્થ તો તમારે ગુજરાન માટે તમે વાપરો, જેટલી ગુજરાનની જરૂર હોય એટલો પદાર્થ વાપરામાં આશ્રમ અને વર્ણને અનુરૂપ વાપરો તો એમાં કંઈ શાસ્ત્ર એને ના નથી કહેતું. પણ ફળનો તો હાવ ના કરી શકે. પદાર્થની હાવ તદ્દન બંધી ન થઈ શકે. પણ ફળને હાવ તળિયા ઝાટક કરવું હોય તો કરી શકે, પણ એને ઓળખે કોણ? એને ઓળખતા નથી એટલે કંઈ તળિયા ઝાટક થાય નહીં. અને સાધુઓને તો મોટામાં મોટું ફળ આ અને માન સન્માન મળે. આપણે આ મોટું કામ કરીએ છીએ એટલે મોટા કહેવાય, નાનું કામ કરીએ છીએ એટલે નાના કહેવાય. પણ આમાં એવું બધું ન દ્વેષ્ટિ અકૌશલમ કર્મ, એટલે ખરેખર તો ન કરવું, એમ કરવું જોઈએ ન દ્વેષ્ટિ મોટું કર્મ. એમ ન દ્વેષ્ટિ નાનું કર્મ, ન દ્વેષ્ટિ ન સજ્જતે મોટું કર્મ. પણ ભગવાનનું કર્મ છે કે નહીં એટલું જ એને વિચારવાનું છે. ભગવાનનો સંબંધ આમાં જોડાય છે કે નહીં એટલું જ વિચાર. અહીં એક શંકા થાય છે કે પ્રસ્તુત શ્લોકમાં કર્મ કરવાની વાત આવી છે, ત્યાગની વાત તો આવી નથી. ભગવાન ત્યાગની તો વ્યાખ્યા બતાવી રહ્યા છે, તો પછી એ સાત્વિક ત્યાગ કેમ થઈ શકશે? તેનું સમાધાન એ છે કે સાત્વિક કર્તામાં મોહ નથી, સ્વાર્થ નથી, આસક્તિ નથી, ફલેચ્છા નથી, માત્ર કર્તવ્ય છે. તેથી કર્મનો કર્તા સાથેનો સંબંધ ઉચ્છેદ થઈ જાય છે. માટે કર્મ સંબંધનો સારી રીતે ત્યાગ થાય છે. ભગવાનને મતે એનું નામ જ ત્યાગ છે. બીજો ત્યાગ છે તો પણ તે ત્યાગ નથી. પદાર્થથી ડિસ્કનેક્ટ થવું એના કરતાં એના ફળથી ડિસ્કનેક્ટ થવું એ ભગવાને મોટો ત્યાગ કર્યો છે. શાસ્ત્ર વિહિત કર્મોમાં પણ ફળની ભૂખ મનને છે અને પદાર્થની જરૂરિયાત ક્યારેક શરીરને હોય એટલું છે. એટલે પદાર્થની જરૂરિયાત કરતાં મનની ભૂખ ને શરીરની ભૂખમાં બેમાં ડિફરન્સ શું છે? મનની ભૂખ છે પૂરી થતી નથી, શરીરની ભૂખ છે પૂરી. જેમ જેમ નાખે એમ વધતી જાય છે. અને શરીરની ભૂખ તો એવી છે કે નાખે એટલે ઓછી થતી જાય, જેટલું નાખો એટલી ઓછી થતી જાય. પછી એક દિવસ એક ટાઈમ એવો આવે કે પૂરું થઈ ગયું ભાઈ, હવે નહીં, હાથ હાટું રાખો. પણ મનનું ભૂખ છે એ કોઈ દિવસ પૂરી થતી નથી. એટલે મનની ભૂખ ન લાગવા દે. મનની ભૂખ હાવ ઝીરો થઈ શકે, શરીરની ભૂખ ઝીરો કોઈ દિવસ થાય જ નહીં. ભૂખ તરસ એને ષડુર્મીમાં ગણ્યું છે. ષડુર્મી છે
એ ક્યારેય ઝીરો ન થાય. એટલે મનની ભૂખ છે એને ઝીરો થઈ શકે, શરીરની ભૂખ ઝીરો ન થઈ શકે. જો જે થઈ શકે એવું હોય એ કરવું, એનું નામ તો શ્રી કૃષ્ણ ભગવાન ત્યાગ કહે છે. ત્યાગ કોને કીધો? કે પોતાનો સ્વાભાવિક હોય એનો કોઈ ત્યાગ કરી ન શકે. જેમ અગ્નિ છે એ ગરમીનો અને પ્રકાશનો ત્યાગ ન કરી શકે, અને કોકનું હોય એનો ત્યાગ ન કરી શકે. કે આ ઓલી ગાડી રોડ ઉપર હાલી જાય છે, મેં તમને દાનમાં દઈ દીધી, એ ત્યાગ ન કરી શકે. ત્યાગ કોનો કરી શકે માણસ? પોતાનું હોય, કોકનું હોય ને પોતાનું માન લીધું હોય, કોકનું હોય ને પોતાનું માન લીધું હોય. મનને ભૂખ ખરેખર હોવી ન જોઈએ, એને ઝીરો હોય તો હાલે, એટલે એનો ત્યાગ થાય. શરીરની ભૂખનો ત્યાગ થતો નથી, મનની ભૂખનો ત્યાગ થાય, એટલે એમાં કરવાનું.